નમસ્કાર મિત્રો, જ્યોતિષીય માન્યતાઓ અનુસાર શનિવારે એક તાજું પીળું લીંબુ લઈને સાંજે સૂર્યાસ્ત પછી તેને ઘરના મુખ્ય દરવાજા પાસે રાખવું. ત્યારબાદ લીંબુને માથાથી પગ સુધી 7 વાર ઉતારીને 4 રસ્તે મૂકી આવવું. કહેવાય છે કે આ ઉપાયથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે. આ ઉપાય કરવાથી ઘરમાં અટકેલા કામ ઝડપથી આગળ વધવા લાગે, ધંધામાં ગ્રાહકો લાઈન લાદી જાય, ખર્ચા પર કાબુ આવે, ઘરના ઝઘડા ઓછા થાય અને સુખ શાંતિનું વાતાવરણ બને. ઘણા લોકો માનતા હોય છે કે લીંબુ નકારાત્મક સ્પંદનોને પોતાની અંદર ખેંચી લે છે અને ઘરને હળવાશનો અનુભવ કરાવે છે. કેટલીક લોકમાન્યતાઓમાં એવું પણ કહેવામાં આવે છે કે શનિવારે લીંબુ અને 7 લવિંગનો ઉપાય કરવાથી ધન સંબંધિત અવરોધો દૂર થાય છે, અટકેલા પૈસા પાછા મળવાના યોગ બને છે અને કામમાં સફળતા વધે છે. વેપારીઓ ક્યારેક દુકાનના પ્રવેશ દ્વાર પર લીંબુ મરચા લટકાવે છે, કારણ કે તેઓ માને છે કે તે ખરાબ નજરથી રક્ષણ આપે છે. શનિવારે લીંબુનો એક બીજો ખાસ ઉપાય પણ કરી શકાય. શનિવારે સવારે અથવા સાંજે એક તાજું લીંબુ લઈને તેના પર કાળું કાજળ અથવા સિંદૂરનો નાનો ટીકો કહો. ત્યારબાદ તે લીંબુને ઘરના મુખ્ય દરવાજા પાસે થોડો સમય રાખીને શનિદેવનું સ્મરણ કરો. લોકમાન્યતા મુજબ આ ઉપાય ઘરમાં પ્રવેશતી નકારાત્મક શક્તિઓને રોકવાનું પ્રતિ માનવામાં આવે છે. આ ઉપાય કરવાથી ઘરના વાતાવરણમાં રાતાના બદલાવ આવવા લાગે, લાંબા સમયથી અટકેલા કામ ગતિ પકડે, ધંધા રોજગારમાં નવી તકો મળવા લાગે અને પરિવારના સભ્યો વચ્ચેના મતભેદ ધીમે ધીમે ઓછા થવા લાગે. કેટલાક લોકો તો એવું પણ કહે છે કે દરવાજા પાસે રાખેલું લીંબુ ઘરની બધી ખરાબ નજર પોતાની અંદર ખેંચી લે છે અને ઘરને સુરક્ષાનું કવચ આપે છે. લોકકથાઓમાં એવી માન્યતા પણ જોવા મળે છે કે આ ઉપાયથી શનિદેવ પ્રસન્ન થાય તો અનાવશ્યક ખર્ચા ઘટે, આવકના નવા રસ્તા ખુલવા લાગે અને મનમાં ચાલતી ચિંતા ધીમે ધીમે ઓછી થવા લાગે. ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિના સંકેતો વધે એવી શ્રદ્ધા રાખવામાં આવે છે. શનિવારે લીંબુનો ત્રીજો ખાસ ઉપાય પણ કરી શકાય. લોકમાન્યતા મુજબ શનિવારે એક લીંબુ લઈને તેના ઉપર 11 કાળા તલ ચોંટાડવા અને પછી તેને પીપળાના વૃક્ષ પાસે રાખી શનિદેવનું સ્મરણ કરવું. કેટલાક વિસ્તારોમાં આ ઉપાયને શનિદોષ અને નકારાત્મક પ્રભાવ ઘટાડવાના પ્રતિ તરીકે જોવામાં આવે છે. આ ઉપાય કર્યા પછી ધંધામાં એવી રોનક આવે કે સોની દુકાનમાં પણ ગ્રાહકોના પગલા વધી જાય, અટકેલા પૈસા પાછા આવવાના યોગ બને, બિનજરૂરી ખર્ચા ઘટવા લાગે અને બચત વધવા લાગે. ઘરમાં લાંબા સમયથી ચાલતી તણાવભરી સ્થિતિ ધીમે ધીમે શાંત થવા લાગે અને પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ અને સહકાર વધે એવી માન્યતા છે. કેટલાક લોકો તો એવું પણ કહે છે કે શનિવારે કરવામાં આવેલો આ ઉપાય ખરાબ નજર, ઈર્ષ્યા અને નકારાત્મક વિચારોના પ્રભાવને દૂર કરવામાં મદદરૂપ બને છે. મનમાં આત્મવિશ્વાસ વધે, કામમાં એકાગ્રતા આવે અને નવા અવસરો મળવાના સંકેતો જોવા મળે એવી લોકકથાઓમાં વાતો કરવામાં આવે છે. શનિવારે લીંબુનો ચોથો ખાસ ઉપાય પણ કરી શકાય. લોકમાન્યતા મુજબ શનિવારે સાંજે એક તાજું લીંબુ લઈને તેને ઘરના દરેક રૂમમાં ફેરવવું અને પછી ઘર બહાર કોઈ વૃક્ષની નીચે મૂકી આવવું. ઘણા લોકો માને છે કે આ પ્રતિકાત્મક રીતે ઘરની નકારાત્મકતા બહાર કાઢવાનો ઉપાય છે. કહેવાય છે કે આ ઉપાય કર્યા પછી ઘરમાંથી ઝઘડા, કલહ અને તણાવ ધીમે ધીમે દૂર થવા લાગે છે. જે કામ મહિનાઓથી અટવાયેલા હોય તે અચાનક આગળ વધવા લાગે છે. ઘરના સભ્યોના ચહેરા પર ખુશી દેખાવા લાગે, ધંધા રોજગારની ચિંતાઓ ઓછી થવા લાગે અને ઘરમાં સુખ સમૃદ્ધિનું વાતાવરણ બનવા લાગે એવી લોકમાન્યતા છે. કેટલાક લોકોની માન્યતા મુજબ લીંબુ ઘરમાં રહેલી નકારાત્મક સ્પંદનોને પોતાની અંદર સમાવી લે છે. તેથી તેને ઘર બહાર મૂકી આપવું એ તમામ અવરોધો અને મુશ્કેલીઓને વિદાય આપવાનું પ્રતીક માનવામાં આવે છે. ધનની આવક વધે, અટકેલા કાર્યો પૂર્ણ થાય અને ઘરમાં બરકત ટકી રહે એવી આશા સાથે લોકો આ ઉપાય કરે છે. શનિવારે કરેલો આ ઉપાય ઘરના વાતાવરણને એટલું હળવું બનાવી દે કે જાણે ચિંતાઓની ગાંઠો ખુલી ગઈ હોય, નસીબના બંધ દરવાજા ખુલવા લાગ્યા હોય અને પ્રગતિના નવા રસ્તા દેખાવા લાગ્યા હોય. શનિવારે લીંબુનો પાંચમો ખાસ ઉપાય પણ કરી શકાય. લોકમાન્યતા અનુસાર શનિવારે એક તાજું લીંબુ લઈને તેના પર 7 લવિંગ લગાવી મુખ્ય દરવાજા પાસે
થોડા સમય માટે રાખવું અને પછી તેને વહેતા પાણીમાં પધરાવી દેવું. ઘણા લોકો આ ઉપાયને શુભતા અને નકારાત્મક પ્રભાવથી રક્ષણના પ્રતીક તરીકે કરે છે. આ ઉપાય કર્યા પછી ઘરમાં એવી સકારાત્મકતા ફેલાય તે જાણે અટકેલી ગાડી ફરી પાટા પર આવી ગઈ હોય. ધંધામાં નવા ઓર્ડર મળવા લાગે, આપના નવા રસ્તા દેખાવા લાગે અને જે પૈસા લાંબા સમયથી અટકેલા હોય તેના સમાચાર આવવા લાગે એવી લોક માન્યતાઓ સાંભળવા મળે છે. ધર્મમાં વારંવાર થતા મતભેદો શાંત થવા લાગે, પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ અને સમજણ વધે અને ઘરના વાતાવરણમાં હળવાશ અનુભવાય એવી પણ માન્યતા છે. કેટલાક લોકો માને છે કે લીંબુ અને લવિંગનું સંયોજન નકારાત્મક નજર અને ઈર્ષ્યાના પ્રભાવને દૂર રાખવાનું પ્રતીક છે. શનિવારે લીંબુનો છઠ્ઠો ખાસ ઉપાય પણ કરી શકાય. લોકમાન્યતા મુજબ શનિવારે સાંજે એક લીંબુને વચ્ચેથી કાપીને તેના 2 ભાગમાં થોડું સરસોનું તેલ ગળી કાળા રંગની બાટ બનાવી દીવો પ્રગટાવવામાં આવે છે. ઘણા લોકો આને શનિદેવ પ્રત્યેની ભક્તિ અને નકારાત્મકતાના નિવારણનું પ્રતીક માને છે. કહેવાય છે કે આ દીવો પ્રગટાવ્યા પછી ઘરમાંથી આર્થિક તંગીના વાદળો દૂર થવા લાગે છે, અટવાયેલા કામોમાં ગતિ આવે છે અને જે કાર્ય વારંવાર નિષ્ફળ જતું હોય તેમાં સફળતાના સંકેતો મળવા લાગે છે. ઘરના સભ્યોમાં આત્મવિશ્વાસ વધે, મનની ચિંતા ઓછી થાય અને ઘરમાં શાંતિનું વાતાવરણ સર્જાય એવી લોક માન્યતા છે. કેટલાક લોકો તો એવું પણ માને છે કે લીંબુનો આ દીવો ખરાબ નજર, ઈર્ષ્યા અને નકારાત્મક ઉર્જાને દૂર રાખવાનું પ્રતીક છે. ધંધા રોજગારમાં વૃદ્ધિ, નવા સંપર્કો અને શુભ સમાચાર મળવાની આશા સાથે આ ઉપાય કહેવામાં આવે છે. શનિવારે લીંબુનો 7મો ખાસ ઉપાય પણ કરી શકાય. લોકમાન્યતા મુજબ શનિવારે એક લીંબુ લઈને તેના ઉપર કાળા રંગની શાહીથી શનિશ્ચરાય નામ લખવું અને પછી તેને થોડા સમય માટે પૂજા સ્થળે રાખીને શનિદેવનું સ્મરણ કરવું. ત્યારબાદ તે લીંબુને કોઈ વૃક્ષની નીચે મૂકી આવવું. કહેવાય છે કે આ ઉપાયથી જીવનમાં ચાલી રહેલી અડચણો ધીમે ધીમે ઓછી થવા લાગે છે. જે કામ હાથમાં લો તેમાં એક અલગ જ આત્મવિશ્વાસ અનુભવાય. વારંવાર નિષ્ફળતા મળતી હોય ત્યાં સફળતાના સંકેતો દેખાવા લાગે અને મનની ચિંતા હળવી થવા લાગે એવી લોક માન્યતા છે. ઘણા લોકો માને છે કે શનિવારે કરવામાં આવેલો આ ઉપાય ઘરમાં સકારાત્મકતા વધારવાનું પ્રતીક છે. પરિવારના સભ્યો વચ્ચે સુમેળ વધે, ઘરનું વાતાવરણ આનંદમય બને અને રોજિંદા જીવનમાં શાંતિનો અનુભવ થાય. ધંધા રોજગાર સાથે જોડાયેલા લોકો માટે પણ તેને શુભ માનવામાં આવે છે. અટવાયેલા કાર્યોને નવી ગતિ મળે, નવા અવસર દેખાવા લાગે, ઘરમાં બરકત વધે અને સફળતાના રસ્તા ધીમે ધીમે ખુલવા લાગે. શનિવારે લીંબુનો 8મો ખાસ ઉપાય પણ કરી શકો. લોકમાન્યતા મુજબ શનિવારે એક તાજું લીંબુ લઈને તેના પર થોડા કાળા તલ ચઢાવીને પીપળાના વૃક્ષ પાસે અર્પણ કરવા અને શનિદેવનું સ્મરણ કરવું. ઘણા લોકો આને વિનમ્રતા, શ્રદ્ધા અને સકારાત્મક વિચારધારાનું પ્રતીક માને છે. કહેવાય છે કે આ ઉપાય કર્યા પછી ઘરમાંથી તણાવના વાદળો છટવા લાગે છે, ધંધા રોજગારની ગતિ વધવા લાગે છે અને જે કામો વારંવાર અટકી જતા હોય તેમાં પ્રગતિના સંકેતો મળવા લાગે છે. પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ, વિશ્વાસ અને સહકાર વધે એવી પણ લોકમાન્યતા છે. કેટલાક લોકો માને છે કે લીંબુ અને કાળા તલનું આ સંયોજન નકારાત્મક વિચારોને દૂર રાખવાનું પ્રતીક છે. મનમાં હિંમત વધે, નિર્ણય લેવાની શક્તિ મજબૂત બને અને નવા કાર્યો શરૂ કરવા માટે ઉત્સાહ મળે એવી ધારણા છે. કટવાયેલા કાર્યોમાં ગતિ આવે, મહેનતનું ફળ મળવા લાગે, ખર્ચા પર નિયંત્રણ વધે, બચતનો રસ્તો બને અને ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ ફેલાય છે. શનિવારે લીંબુનો 9મો ખાસ ઉપાય કરી શકાય છે. લોકમાન્યતા મુજબ શનિવારે એક લીંબુ લઈને તેને ઘરના ધન રાખવાના સ્થળ, તિજોરી અથવા વ્યવસાયના દલ્લા પાસે થોડા સમય માટે રાખવામાં આવે છે. ત્યારબાદ ભગવાનનું સ્મરણ કરીને તે લીંબુને કોઈ વૃક્ષમાં મૂળ પાસે મૂકી આવવામાં આવે છે. કેટલાક લોકો આને શુભતા અને સકારાત્મકતાનું પ્રતીક માને છે. કહેવાય છે કે આ ઉપાયથી ઘરમાં બરકત ટકી રહે, મહેનતનું યોગ્ય ફળ મળે અને આથી બાબતોમાં સ્થિરતા વધે. ધંધા રોજગારમાં નવી તકો દેખાવા લાગે, અટકેલા કાર્યો આગળ વધવા લાગે અને મનમાં આત્મવિશ્વાસ વધે એવી લોક માન્યતાઓ સાંભળવા મળે છે.
ઘરના વાતાવરણમાં સુમેળ વધે, નાની મોટી ચિંતાઓ ઓછી થાય અને સકારાત્મક વિચારસરણી વિકસે એવી પણ માન્યતા છે. કેટલાક લોકો માને છે કે આ ઉપાય પ્રતિકાત્મક રીતે ઘરમાં શુભ ઉર્જાનું સ્વાગત કરવાનું દર્શાવે છે. મહેનતને ગતિ મળે, કામમાં સફળતા વધે, બરકતના રસ્તા ખુલવા લાગે અને ઘરમાં આનંદનું વાતાવરણ છવાઈ જાય છે. શનિવારે લીંબુનો 10મો ખાસ ઉપાય પણ કરી શકાય છે. લોકમાન્યતા મુજબ શનિવારે સવારે એક તાજું લીંબુ લઈને તેને ઘરના મુખ્ય દરવાજા પર થોડા સમય માટે સ્પર્શ કરાવી પછી ઘરના આંગણામાં અથવા કોઈ છોડની પાસે રાખવામાં આવે છે. કેટલાક લોકો આને ઘરમાં શુભતા અને સકારાત્મકતાનું પ્રતીક માને છે. કહેવાય છે કે આ ઉપાય કર્યા પછી ઘરમાં એવી સકારાત્મક હવા ફેલાય કે જાણે ચિંતા વાદળો ધીમે ધીમે દૂર થવા લાગે. પરિવારના સભ્યોમાં ઉત્સાહ વધે, અટવાયેલા કામોમાં ગતિ આવે અને રોજિંદા જીવનમાં નવી ઉર્જાનો અનુભવ થાય એવી લોકમાન્યતા છે. ઘણા લોકો માને છે કે લીંબુનો આ ઉપાય ખરાબ નજર, ઈર્ષ્યા અને નકારાત્મક વિચારોને દૂર રાખવાનું પ્રતીક છે. ધંધા રોજગારમાં નવી તકો, કામમાં એકાગ્રતા અને મહેનતનું સારું પરિણામ મળવાની આશા સાથે લોકો આ ઉપાય કરે છે.